હજી અમારે વેરાવળ જવાનું છે. વેરાવળ જઈ અને આનું સ્પેશિયલ જે રૂછાવાળું પેપર આવે છે ને, જે કાપડ, એ આખા સેટઅપ ઉપર અમે બકરા ઉપર પહેરાવશું અને પછી ફાઇનલ લુકઆઉટ આપીશું. ત્યાં સુધી બધા બન્યા રહેજો અને જોતા રહેજો, અને ખાસ કરીને અમારા સોંગ જોવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી હું વેરાવળ જવા માટે તૈયાર થઈ ગયો છું. વેરાવળ શૂટિંગનો થોડો સામાન લેવા જવાનો છે અને થોડુંક કામ છે એટલે વેરાવળ જવાનું છું. તો હું વેરાવળ જવા માટે થઈ ગયો છું કમ્પ્લીટ. તો હવે મેલડી માતાના સોંગનું શૂટિંગનું થોડું ઘણું લોકેશન ઊભું કરવાનું છે, એટલે એનું મંદિરનો આખો સામાન લેવા જવાનો છે. પ્લસ કે જે બકરો બનાવ્યો છે એમનું આખું માથેનું કવર જે ચડાવવાનું છે એ લેવા જવાનું છે. અને કઈ રીતના બકરાની આખી આખું શૂટનું લોકેશન હશે એ હું તમને આખું ક્રિએટ કરી અને બતાવીશ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં અને આગળ જોતા રહેજો કઈ રીતના શૂટ થાય. ચાલો હું નીકળું છું વેરાવળ તરફ. તો ફાઇનલી ગાડીમાં બેસી ગયા, પણ ગાડીમાં સાંજના મારે સંતવાણીનો પ્રોગ્રામ હતો, તો ઓલરેડી હાર્મોનિયમ પડ્યું છે તો એને મૂકવું જોશે. તો કેતનને કહીએ એટલે લઈ લઈ. અને હંમેશા મારો ભાઈ મારા ભેગો જ હોય છે, કેતન વાજા. તો એ મારા દરેક સોંગની અંદર તેમજ દરેક પ્રોગ્રામની અંદર મારો સાથ આપે છે, અને મારું બધું અડધું જાજુ કામ તો એ જ હેન્ડલ કરે છે. તો બસ તમારા બધાનો સપોર્ટ આવો નવો રાખજો, જેથી કરીને મારા નવા સોંગ તમારા સુધી પહોંચતા રહે. ચાલો મળીએ વેરાવળમાં. કેટલાને હાર્મોનિયમ પડ્યું એલા? તો આગળ જઈએ વેરાવળ. પહેલો કાળુ દાદાને ફોન કરીએ, ક્યાં છે પૂછ લે તો એને. તો ચલો આગળ આપણે મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી. ડાયરેક્ટ શોપે જઈને મળશું કે શું શું લેવાનું છે. હું ત્યાંથી બધું લઈ ત્યારે તમને બતાવીશ કે કઈ વસ્તુ લેવા જાઉં છું. ચાલો મળીએ, ત્યાં સુધી બન્યા રહેજો. અમારો જો ટીંગલો રમે છે. હાલ ને દીકા, હાલ ને એ ટીંગલા, હાલ ને આવવું હોય તો હાલો હાલો હાલો, આવવું હોય તો આવવું તારે. હે આવવું તારે? આવવું તો હાલો બેસી જાવ. હાલો તું રડી તો રડી નહીં ને? હે નહીં રડી ને? ફાઇનલ છે દીકા, રડી નહીં ને? જા વઈ જા, શ્રેયા કાકી પાસે વઈ જા. જા જા શ્રેયા કાકી પાસે વઈ જા. હું આગળ આવું. તારે શું લેવું? હે બે હું? અરે વેરાવળનું ટ્રાફિક એટલે કે જબરું. અત્યારે જો થર્મોકોલની સીટો લઈ લીધી છે. અમે ચટ્ટા બજારમાં ગયા હતા, પણ ત્યાં એટલી ટ્રાફિક હતી કે એમની વાત ના પૂછો. ગાડી જાય એવી પરિસ્થિતિ નહોતી. પણ અત્યારે જો કેતન ગયો છે બીજી વસ્તુ લેવા, હવે લઈને આવે છે, પછી અમે અહીંયાથી પાછા નીકળશું. સરસ મજાની જો આપણા વેરાવળમાં શોપ મ્યુઝિકને લગતી. મસ્ત મજાની શોપ છે. કોઈને મ્યુઝિકને લગતી કોઈ પણ વસ્તુ લેવી ને તો શુભમ ખાસ વિઝિટ કરજો. તમામ વસ્તુ મળી રહેશે, અને અવેલેબલ નહીં હોય તો મગાવી આપશે. હા ભલે હાલ જોઈ લો. તો ફાઇનલી અત્યારે રાતના વાગ્યા છે, દેખાતું નહીં ઉતમું હશે, 3:40 થઈ છે. અને જો ઓલરેડી સ્ટુડિયોની અંદર છું, રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર, અને જે અહીંયા બનાવું છું બધું આખું મટીરિયલ તો જોવું પડ્યું છે. હવે કેવું બને છે ને ફાઇનલી લુકઆઉટ કેવું આવશે એવું તમને બતાવીશ. જો અત્યારે એટલું કામ પૂગ્યું છે. અત્યારે રાતના 3:40 થઈ છે. તમે પણ જોઈ શકો છો ટાઈમ અત્યારે 3:40 થઈ, અને રાતના એકલું જાગું છું અને બનાવું છું. જો 3:41 થઈ છે. જોઈએ હવે ક્યાંક સુધી પહોંચે છે, આ એનું ફાઇનલ લુકઆઉટ આવશે.
તો આપણે ફાઇનલી જે લોકેશન ઊભું કરવાનું છે ને, જે લોકેશન બનાવવાનું છે એ અહીંયા બનાવવાનું છે. જોઈ લો અત્યારે આની અહીંયા આપણું લોકેશન બંધવાનું છે. મંદિરને બધું સાફ સફાઈ કરીએ હવે અત્યારે, જોઈએ ને પછી તમને બતાવો. મારે તો અત્યારે હું આગળ ઓડિયો આગળ કમ્પ્લીટ કરી કેતનભાઈના ઓલા કેવા આસિસ્ટન્ટ. ચાલો કેતનભાઈ શું કરવાનું છે? હા તે કેતન આપણો આસિસ્ટન્ટ હતો.